તો હેલો મિત્રો, જો તમારા ટ્રેક્ટરમાં પણ આવું ચાર્જિંગનું હોલ્ડર બનાવવા માંગતા હોય તો એના માટે તમારે એક જૂની ટોર્ચ લઈ લેવાની છે. જૂની ટોર્ચ છે વગર કામની પડી રહેલી ટોર્ચ લઈને એના પાછળના બેટરીના ભાગથી કાપી નાખવાની છે. જે આટલે આ રીતની ટૂંકા ભાગમાં કાપી નાખવાની છે. ને પછી જેને તેમાં એક ચાર્જિંગ સોકેટ લગાવવાનું છે, જે બેટરી વાળું આવે છે. 150-200 રૂપિયાની અંદર આવી જાય છે. અને બત્તીની એક સ્વિચ લઈ લેવાની છે ટોર્ચની, જે આ સાઈડ હોલ્ડ કરીને લગાવી દેવાની છે. જો આ રીતની ફિટિંગ થઈ જશે પછી આ સાઈડ ચાર્જિંગ લગાવીને અંદર સારી રીતે ફિટિંગ થઈ જાય છે. અને આ જગ્યાએ છત્રીની આ જગ્યાએ લગાવી દેવાનું છે. મિત્રો, કેવો લાગ્યો તમને આ જુગાડ? આના માટે એક લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વિડીયોને આગળ શેર કરો.